બેલી છે એને ભગવાનના ચરણમાં અચૂક એને વાળજો કે આ મનની અંદર કદાચ કોઈ કચરો ફસાઈ ગયો હશે તો એને દૂર કરવા માટે ભગવાને આવા ચરિત્રોની રચના કરી, આવા ગ્રંથોની રચના કરી, આટલા પુરાણો રચ્યા છે. એમ કહેવાય છે હરિદ્વારની અંદરમાં તમે ગંગામાં જાઓ ને તો અહીંયા પાપ ધોવાય, પણ ક્યાં આપણાથી કોઈ અજાણતા પાપ થયા હોય ને એ, પણ જાણી જોઈને ક્યારેય કોઈ પાપ થયું હોય તો એનું પ્રાયશ્ચિત માત્ર 2 જ વસ્તુ આપી છે, એક યજ્ઞ કર્મ અને એક કોઈ પણ આવી જ્યારે કથાનું રસપાન થતું હોય ત્યાં જઈ અને આપણે અહીંયા કથામાં બેસીએ ને તો આપણા તમામ પાપો છે એ ધોવાઈ જતા હોય છે. હરિદ્વારમાં જે ગંગા વહે છે એનું નામ શું છે તો કે ભગીરથ ઋષિએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે જે ગંગાને નીચે ઉતારી એ ગંગાનું નામ છે ભાગીરથી ગંગા. પણ આજે પૂજા પાર્કને આંગણે અક્ષરનગરના સાનિધ્યમાં, ચૈતન્ય હનુમાનના સાનિધ્યમાં જે આજે જ્ઞાનની ગંગા વહે છે એ કઈ તો કે હનુમંતી ગંગા, કે હનુમાનજીના ચરિત્રની જે ગંગા છે એ ગંગાનું રસપાન આપણે બધા અહીંયા કરવા માટે ભેગા થઈએ છીએ. હનુમાનજી એક જ એવા દેવ છે, તમે બીજા બધા માતાજી પાસે બધું માંગશો ને તો ખાલી એક એક વસ્તુ મળશે, પણ એક હનુમાનજી મહારાજ કેવા છે, બલ બુદ્ધિ વિદ્યા મોહી, બધી વસ્તુ તમને પ્રદાન કરનાર છે. એટલે કહેવાનું તુમ રક્ષક કાહુ કો ડરના. હનુમાનજી મહારાજ બેઠા હોય ત્યારે એક પણ પ્રકારનું રક્ષણ આપણું ઈ પોતે કરે છે, કોઈનાથી ડરવાનો કોઈ વિષય જ નથી. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જ્યારે હનુમંત ચરિત્રની કથાનું આયોજન થયું તો 5 દિવસીય હનુમાનજીની કથામાં આપણે સૌ તન્મય બની અને ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે. એટલે કહેવાનું સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ સીતારામ હનુમાન, 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 સીતારામ. अब तो कृपा करो राम, अब तो दया करो राम, कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम, सीताराम 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 सीताराम. राजा राम राम राम, सीताराम राम राम, राजा राम राम राम, सीताराम राम राम, राजा राम राम राम, सीताराम राम राम. राजा राम राम. सब लोग दोनों हाथ उठा के गाइए साथ में, राम राम, सीताराम 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 सीताराम, सीताराम सीताराम सीताराम. हरि शरण में लो, प्रभु शरण में लो, हरि शरण में लो, प्रभु शरण में लो, हरि शरण में लो, प्रभु शरण में लो, हरि शरण में लो, प्रभु शरण में लो. मेरी नैया आकर पार करो, मेरी नैया आकर पार करो. सीताराम 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 सीताराम.
રામ 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 સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ जो नर बालाजी आता है वह सकल पदार्थ पाता है, सकल पदार्थ पाना है, वो संकट मुक्त हो जाता है, वो संकट मोचन दाता है, वो संकट मुक्त हो जाता है। सीताराम राम राम राजा राम राम राम, सीताराम राम राम राजा राम राम राम। सीताराम राम राजा राजा बोलो श्री रामचंद्र भगवान की जय। श्री हनुमंत चरित्र
ની કથાનો આજે પહેલો દિવસ અને પ્રથમ દિવસની અંદર શ્રી હનુમાનજી મહારાજ કે જે ભગવાન શિવશંકરના અંશમાંથી પ્રગટે છે, પણ ભગવાનના મહાત્મયની કથા છે. હજી તો ભગવાનના ચરિત્રની કથા તો બાકી છે, પણ ભગવાનનો મહાત્મય કે કોઈ પણ ગ્રંથ હોય એની ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. હનુમાનજી કેવા તો કે અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનો જ્ઞાની નામગ્ર ગણ્યમ, કે જ્ઞાનીઓમાં પણ જે અગ્રણી છે એવા હનુમાનજી મહારાજ. સકલ ગુણ નિધાનમ, તમામ ગુણો પોતે ધારણ કર્યા છે એવા હે હનુમાનજી મહારાજ અમે તમને વંદન કરી છે. સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ, વાનરોના પણ જે અધિપતિ છે. વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ, કે રઘુપતિ કહેતા ભગવાન રામના રાઘવના પ્રિય તમે ભક્ત છો એવા હનુમાનજી મહારાજ અમે તમને વંદન કરી છે. વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી, કે અમે તમને બધાય એકવાર નહીં પણ અનંત કોટી વખત અમે તમને તમારા ચરણમાં વંદન કરીએ છીએ. શાસ્ત્રમાં એવું બતાવ્યું કે જ્યારે હનુમાનજી મહારાજનો જન્મ થયો આ દિવસ દરમિયાન કોઈક વિદ્વાનો એમ કહે છે કે હનુમાનજી મહારાજ છે એ મંગળવારે જન્મ્યા છે, કોઈક એમ કહે છે કે શનિવારે જન્મ્યા છે. તો આજ ઘણા લોકો એવા છે કે એ શનિવારે હનુમાનજી મહારાજના મંદિરે પગે લાગવા જાય છે, ઘણા એવા છે કે જે મંગળવારે પગે લાગવા જાય છે. પણ વૈદિક પરંપરા અનુસાર હનુમાનજી મહારાજનો જન્મ જે દિવસે થયો આ દિવસ મંગળવાર હતો. મંગળવારે આજની તારીખે પણ શનિવારે પણ થાય છે. દરેક હનુમાનજીના મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ થતા હોય, સુંદરકાંડના પાઠ જે થતા હોય છે. તો જ્યારે આજે હનુમાન જન્મોત્સવ ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે જ્યારે આ કથાનું પારાયણ અહીંયા માટે થયું છે, શરૂઆત થઈ છે, તો આપણે બધાય આ કથાની અંદર પાવનકારી ગંગાની અંદર સૌ સ્નાન કરી અને તન્મય બનીએ. હનુમાનજી મહારાજનું ચરિત્ર આમ જોવા જાય તો એની કથા આપણે આવતીકાલથી શરૂઆત કરશું. આજે પ્રથમ દિવસ છે તો ભગવાનનું આ સ્વરૂપ કેવું તો કે વાંગમય સ્વરૂપ છે. અને ભગવાનના આમ જોવા જાય તો ગમે એટલા આપણે સ્મરણ કરીએ, ગમે એટલી ભગવાનની પૂજા કરીએ એ કેટલી આપણા માટે તો કે ઓછી છે. હનુમંત ચરિત્ર કથાનો આજે પ્રથમ દિવસ કે જે ભગવાન હનુમાનજીના જન્મોત્સવનો દિવસ છે, તો આજના દિવસની કથાને આપણે અહીં વિરામ કરતા આવતીકાલના સત્રથી બપોરે 4 વાગ્યાથી કરી અને સાંજે 7 વાગ્યા સુધી દરરોજનું આપણું સત્ર રહેશે. કથાની અંદર એમ કહેવાય કે આપણે એક આવીએ એમ નહીં, આપણા પરિવારજનોને પણ સાથે લાવીએ, આપણા પરિવારના બાળકોને પણ સાથે લાવીએ. આવતીકાલથી જે કથા ચરિત્ર ભગવાનના શરૂઆત થશે એની અંદર તો હજી આનાથી વિશેષ આનંદ છે એ આપણને પ્રાપ્ત થવાનું છે. આજે હનુમાન જન્મોત્સવ છે. ગઈકાલે હજી આપણી કથાની પૂર્ણાહુતિ થઈ કુવાડવા સંત શિરોમણી શ્રી લક્કડદાસ બાપુ, કે જ્યાં શ્રીમદ ભાગવત કથા ચાલતી હતી 7 દિવસ સુધી. અને આજે આ હનુમાનજીનો જે જન્મોત્સવ છે ત્યારે ઘણી જગ્યાએ બધા લોકોને દર્શનાર્થે જવાનું હોવાથી, અમારે ભૂદેવોને પણ ઘણી જગ્યાએ પધરામણી કરવાની હોવાથી આજની કથાને આપણે અહીં વિરામ કરીએ છીએ. આવતીકાલના સત્રને 4 વાગ્યે આપણે શરૂ કરશું અને 7 વાગ્યા સુધી હનુમાનજીનું સત્ર, કથાનું સત્ર આપણું ચાલુ રહેશે. ત્યાં સુધી સર્વને મારા જય હનુમાનજી, જય બાલાજી, જય શ્રી રામ. આજની કથામાં ભગવાનને આપણે સૌ પ્રસાદ અર્પણ કરીએ, ત્યારબાદ ભગવાનની આપણે આરતી કરીએ. ચલો યજમાન શ્રી આરતી માટે આવી જાય. અનિલાબેન.